વલસાડ જિલ્લામાં વરસાદની હેલી હજુ પણ યથાવત જોવા મળી રહી છે। ઘણા દિવસોથી ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને ફરી એકવાર વરસાદે ત્યાં એન્ટ્રી કરી છે। વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત જોવા મળી રહી છે। તમામ તાલુકા અને જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તમામ નદીઓએ તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું છે। અતુલ નજીક પાર નદીમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાય છે। સાથે ધરમપુરની તાન અને માંડ નદી પણ બે કાંઠે વહી રહી છે। તમામ નદીઓમાં નવા નીર આવી ચૂક્યા છે અને તેને જ કારણે નદીઓ જાણે તોફાને ચડી હોય તે પ્રકારના દ્રશ્યો પણ ત્યાંથી સામે આવી રહ્યા છે। તમામ જે તાલુકા છે જિલ્લાના ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તમામ નદીઓ છે તેની અંદર નવા નીરનું આગમન થઈ ચૂક્યું છે અને તમામ નદીઓ બે કાંઠે વહી રહી હોય તે પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે અને નદીઓ જાણે તોફાની સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું પણ અહીં સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વલસાડની અંદર વરસાદની હેલી હજુ પણ યથાવત જોવા મળી રહી છે। ઘણા સમયથી ત્યાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે નદી નાળા છે તે છલકાઈ રહ્યા છે અને નદીઓમાં નવા નીરની આવક છે તે પૂરજોશમાં અત્યારે થઈ રહી છે અને તેને જ કારણે નદીઓ જાણે ગાંડીતૂર બની હોય, તોફાની સ્વરૂપ નદીઓએ ધારણ કર્યું હોય તેવું અહીં લાગી રહ્યું છે। આ સાથે અતુલ નજીક પાર નદીમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે। ત્યાં પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ધરમપુરની તાન અને માંડ નદી પણ ત્યારે બે કાંઠે વહી રહી છે। તેમાં પણ પાણીનો જે સંગ્રહ છે તે વધી રહ્યો છે અને ત્યારબાદ તે નદી તોફાને ચડી હોય તેવું પણ લાગી રહ્યું છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ।